હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વાત કરીશું CTDમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 1ના ઓલ બ્રાન્ચના ઓલ વિદ્યાર્થી. જેમાં પણ વાત કરીએ આપણે તો કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ કરીને જે સબ્જેક્ટ આવે છે એમાં CTDના વિદ્યાર્થીને ઘણી બધી તકલીફ આવતી હોય છે. કેમ કે ઘણી બધી જગ્યાથી મટીરિયલ CTDનું ઓછું હોય છે. એ પણ હોય તો એ કદાચ કે પ્રશ્ન હોય છે, સોલ્યુશન નથી હોતું, આન્સર નથી હોતા. તો એવો જ તમારો સોલ્યુશન દૂર થઈ જાય એના માટે આપણી યુટ્યુબ ચેનલ છે એ CTDમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 1ની વાત કરી બધાય સેમેસ્ટર બધી બ્રાન્ચો આવી જાય. સેમ 1માં બધાને કોમન સબ્જેક્ટ છે. કોમ્પ્યુટર બ્રાન્ચમાં હોય કે પછી ઇલેક્ટ્રિકલમાં હોય, સિવિલમાં હોય કે આઈટીમાં કોઈ પણ બ્રાન્ચમાં હોય ને કમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ છે પહેલા સેમેસ્ટરમાં આવે છે CTDમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે. બરાબર છે. તો અમે આ વિડીયો એના માટે જ છે મિત્રો. તમને સ્ક્રીન ઉપર દેખાયેલા પ્રશ્નો છે GTUના IMP જે ક્વેશ્ચન પ્રશ્નો છે જે પૂછાઈ ગયેલા છે એનું અમે તમને સોલ્યુશન કરી આપ્યું છે. અને આ પણ મોસ્ટ IMP છે. તમે આટલું આરામથી પ્રેક્ટિસ કરી વાંચી રીડિંગ કરીને જશો, આટલું વાંચી લેશે MCQ એટલે તમારે આરામથી પાસ થઈ જશો અને સારું એવું રીડિંગ થઈ જશે. સોલ્યુશન પણ કરી આપેલું છે. બરાબર છે. જે પીળા કલરથી જે ટીક કરેલ છે રાઈટ છે એ તમારો આન્સર રહેશે. રાઈટ, બરાબર. એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને CTDમાં અભ્યાસ કરતા પહેલા સેમેસ્ટરમાં ભણતા બધા વિદ્યાર્થીને શેર કરવાનું છે જેથી કરીને એનું પણ આરામથી રિવિઝન થઈ જાય. બરાબર છે મિત્રો. તમને કંઈ ડાઉટ કરી હોય તો પહેલાં સેમેસ્ટરની લિંકો છે બધી વોટ્સએપ ગ્રુપની છે સેમેસ્ટર વાઇઝ, પ્લસ ઇન્સ્ટાગ્રામની લિંક પણ હશે, ટેલિગ્રામની છે GTUની ઓલ રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે. અને તમારે કાંઈ ડાઉટ કરી હોય તો ઇન્સ્ટાગ્રામ GTU હવે મેસેજ કરી પૂછી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ નીચે, ત્યાંથી તમે જોઈન્ટ પણ થઈ શકો છો. જો મિત્રો આનો કોઈ ચાર્જ દેવાનું નથી, તમે આરામથી યુઝ કરી શકો છો અને આરામથી તમે કાંઈ પણ ડાઉટ કરી હોય તો ફોલો કરો અને પ્રશ્ન તમારે લખવાનું, એનું સોલ્યુશન તમને ત્યારે ત્યારે કરી દેવામાં આવશે. અને ડાઉટ હોય વધારે, કદાચ કોલ પણ કરવો હોય તો એ પણ કરી શકો છો. તો GTUના IMP પ્રેક્ટિસ પેપર છે મિત્રો, સોલ્યુશન વિથ તમને મળે છે, એ પણ ફ્રીમાં છે, કાંઈ ચાર્જ દેવાનું નથી. અને GTUવાળા છે એ મોસ્ટ ઓફ GTUના પેપરમાંથી IMP હોય એ જ પૂછતા હોય છે. એટલે પાસ થવાની તો કોઈ કદાચ ટેન્શન થતું હોય તો એ તો ગભરાવાનું છે જ નહીં. આટલું કરશો એટલે પાસ નહીં પણ સારા માર્ક્સ આવશે. અને ઇંગ્લિશમાં મિત્રો પહેલાંય તમારે ધ્યાન રાખવાનું હોય છે કેમ કે ઘણીવાર સબ્જેક્ટ ઇંગ્લિશ છે એ બાળપણથી જ થોડોક હાર્ડ લાગતો હોય છે. મોસ્ટ ઓફ વધારે વિદ્યાર્થી છે ને મિત્રો આમાં જ કહેવાય ને કે સ્ટેડિયમની બહાર વિકેટ બહાર રહી જતા હોય, એટલે કે ફેલ થતા હોય છે. FF આવતો હોય, બેકલોગ કેટી આવતી હોય, ઘણીવાર નીકળતી નથી. અત્યારે અભ્યાસ કરી રહ્યા છે રેગ્યુલર વિદ્યાર્થી છે. હમણાં આપણે એને પહેલાં જાન્યુઆરીથી એક્ઝામ ચાલુ થવાની છે તો જે તે ટાઈમ ટેબલ તમારું આવ્યું હોય એ પ્રમાણે. બરાબર છે. તો એક્ઝામની ઘણી દિવસની વાર છે મિત્રો, પ્રિપેરેશન ચાલુ કરી દો. જે આગળના વિદ્યાર્થી છે, બરાબર છે, કે જેને પાસ નથી થયા હજી, એ પણ આમાંથી બેનિફિટ લઈ શકે છે. અને પ્લસ મિત્રો વાત કરીએ તો સેમ 1ની આપણે પ્લેલિસ્ટ ક્રિએટ કરી દઈશું, એટલે કે જેથી કરીને બધું મટીરિયલ છે તમને ગોતવામાં સહેલું રહે. અને આ CTD લાગુ પડે છે. આવી રીતના સેમ 1માં જે મિત્રો રેગ્યુલરમાં છે એને થિયરીનું 70 માર્ક્સનું પેપર આપવાનું છે, આ પણ 70નું રહેશે. તો ઓલું જેને થિયરીનું પેપર આપવાનું છે અથવા રેગ્યુલરમાં છે એના માટે પણ વિડીયો બનાવેલ છે મિત્રો. એ તમને સેમ 1ની પ્લેલિસ્ટ છે એમાં મળી જશે. અથવા તો આની એની લિંક છે એ પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને એ પણ વિડીયો તમે જોઈ અને આરામથી પાસ તો એ પણ થઈ શકે. એટલે થિયરીનો વિડીયો મેં પહેલાંથી બનાવેલો છે મિત્રો. અને આ પણ સોલ્યુશન છે મેં ઉપર લખેલું જ છે. બરાબર છે. જે સોલ્યુશન છે તમને સહેલું પડે, ટાઈમ બચે એના માટે મેં તમને આપેલું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રેક્ટિસ કરી નાખવાની છે. ઇંગ્લિશ સબ્જેક્ટ છે એક જ વાર આવશે, આરામથી પાસ થઈ જશે. બરાબર. મને ખબર છે થોડુંક હાર્ડ લાગતું હોય અમુક વિદ્યાર્થીને, બધાને ઇંગ્લિશ ના ફાવતું હોય, એ પણ ગુજરાતમાં આપણે જોઈએ તો વધારે આવા કેસ બનતા હોય કે વાંચતા લખતા બધું થોડુંક તકલીફ થતી હોય છે. એટલે તમે ટેન્શન નથી લેવાનું, તમે રિવિઝન કરો 2-3 વાર એટલે આરામથી તમારે પ્રશ્ન યાદ રહી જશે. પછી GTU એક્ઝામનું પેપર જ્યારે આવશે ને ત્યારે તમે જવાબ જોઈને પણ આરામથી ટીક કરી શકશો. એટલે ગભરાવાનું નથી. બધા મિત્રોને શેર કરી દો. અને જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો તમારે શું કરવાનું છે કે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે અને તમને પણ કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તમે લાભ લઈ શકો છો. બરાબર છે. અમારા બધાય મિત્રો જે વિડીયો અમે બનાવીને એ પહેલી ટ્રાય અમારી શું હોય કે હાઈફાઈ લેવલની લેંગ્વેજ અમે યુઝ ન કરીએ પણ તમને કઈ રીતે સમજાઈ જાય ને પહેલાં એવા ટાઈપની સિમ્પલ સાદી લેંગ્વેજનો યુઝ કરીએ. કેમ કે એક જગ્યાએ હું પણ તમારી જેમ સ્ટડી કરતો ત્યારે મને પણ ખબર છે કે મારા સર, પ્રોફેશનલ અથવા કોઈ પણ મટીરિયલ કે આગળ બનાવતું હોય એની જગ્યાએ આપણે વિચારો કે ના આમ કેમ હોય તમને સમજાઈ જાય. એટલે મારી પહેલી ટ્રાય હંમેશા એ જ હશે કે તમને એટલે કે સ્ટુડન્ટને કઈ રીતે વધારે સમજાઈ જાય. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ડિપ્લોમાના ઓલ સબ્જેક્ટના IMP વિડીયો છે એ પણ ફ્રીમાં છે ને 50-60 માર્ક્સથી ઉપર પણ પૂછાયેલું છે. વિથ સબૂત એના વિડીયો પણ બનાવેલા છે, પ્રૂફ તમે ચેક પણ કરી શકો છો. અને ઘણીવાર એવું બને કદાચ હાર્ડ પેપર નીકળે તો પાસિંગ માર્કનો હોય છે. તો ડિપ્લોમાનું મટીરિયલ છે પ્લસ ડિગ્રીમાંનું આપણે સ્ટાર્ટ કરશું. બરાબર છે. અને પ્લસ GTUના
ઓલ સ્ટુડન્ટ છે કે પછી ડિગ્રી કરતા હોય, ફાર્મસી હોય કે MBA હોય, કોઈ પણ હોય, બી વોકેશનલ હોય કે ડિપ્લોમાના કોઈ પણ, અથવા GT અંડર આવતી ઘણી બધી આપણે કોર્સ થાય છે. સર્ક્યુલરમાં કાંઈ પ્રોબ્લેમ આવતી હોય સમજવામાં, તે બધાના વિડીયો આપણે નાખતા હોય છે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે મિત્રો, એક્ઝામ ડેટ છે, ટાઈમ ટેબલ છે, વગેરે ઘણું બધું એવું છે કે આપણે વિડીયો તાત્કાલિક તમને મોકલવામાં આવતા હોય છે. તો એ ગ્રુપ પણ છે, જોઈન થઈ જાઓ, બરાબર છે. અને થોડોક સપોર્ટ કરો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલની ટીમ છે મિત્રો, એમાં ઘણા બધા સ્ટડી કરે છે અને ઘણા બધા છે કે પોતાની સ્કિલ મુજબ આમાં વર્ક કરે છે, બરાબર છે. તમને પણ થોડોક સપોર્ટ મળે. અને તમને કાંઈ પણ ડાઉટ આવે ને તો તમારે સર નહીં પણ ફ્રેન્ડ સમજવાનું મને. જો ફ્રેન્ડ સમજશો તો શું થશે, તમે ડર નહીં રાખો, મનમાં તમને ગભરામણ નહીં થાય, તમે ઇઝીલી અને કમ્ફર્ટેબલ ઝોન એક ક્રિએટ થશે, એમાં આપણે વાતચીત કરી શકીશું, બરાબર છે. તો ફ્રેન્ડ સમજીને તમે કોઈ પણ પ્રોબ્લેમ હોય, વાંચવાનું મન ન થતું હોય, બેકલોગ કેટી આવતી હોય, આગલી રાતે ફોન કરવો હોય, કાલ GT હોય આગળ મારે કેમ પાસ થવો હોય તો મને કોલ કરી દેવાનો. તમને 100% કહેવાય ને કે પાસિંગ થવાની ટ્રીક તને આપી દઈશ બધાને. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, અથવા હું એમ કહું કોઈ પણ કદાચ બીજું પણ સ્ટડી કરતો હોય, 12 સાયન્સ છે, 11 તો એમાં પણ ના સમજે તો પૂછી લેવાનું. ડિગ્રીમાં કોઈ પણ બ્રાન્ચમાં હોય એમાં પણ પૂછી લેવાનું, બરાબર. ડરવાનું નથી, આપણે બધા સાથે ફ્રેન્ડ છે એવું સમજી અને કામ કરશે અને તમારે સારી રીતે પાસ થઈ જવાનું રહેશે. ટેન્શન લેવાનું નથી. એન્જિનિયરિંગ છે, DCUમાં છે, કોલેજમાં છે, ટેન્શન આવશે તો પાસ થઈ જાઓ, પછી મોજ કરો, એન્જોય કરો, રેડી. તો ઘણા બધા મોટિવેશનલ વિડીયો પણ છે, ટ્રીક પણ વાંચવાની છે. અગાઉ વિડીયો તમે જશો કે એ વિડીયોમાંથી તમને મોટિવેશન થોડુંક મળશે, બરાબર. આનાથી પાસ પણ થઈ જશો, બરાબર છે. તો આવા ઘણા બધા વિડીયો છે ને આગળ ભવિષ્યમાં પણ ઘણા બધા વિડીયો છે બનાવતા રહેશે, જેથી કરીને તમને નવું શીખવા મળે, બરાબર મિત્રો. તો બને એટલા વિદ્યાર્થી મિત્રો છે એ વધારે હોય તો સારું કહેવાય. એમાં સ્ટુડન્ટ જેટલા વધારે હોય એટલો અમારી મહેનત પાણીમાં ન જાય અને સારું રહે, બરાબર છે. ઓકે મિત્રો, તો આપણે હવે નેક્સ્ટ મુલાકાત સાથે પાછા નવા વિડીયો સાથે મળતા રહેશું. અને બધી સેમેસ્ટરના વિડીયા, બધી બ્રાન્ચના પ્લેલિસ્ટ વાઇઝ અલગ અલગ આપેલા છે. છતાંય તમને કોઈને ન મળે તો પણ મને પર્સનલી મેસેજ કરજો, હું એને જે તે જ વસ્તુ જોતી હશે પ્રોવાઈડ કરી આપીશ, બરાબર છે. અને નીચે હું PDF ડાઉનલોડ કરવા માટે લિંક છે મિત્રો, એ પણ આપી દઈશ, બરાબર ને. કોઈને ન મળે તો મને મેસેજ કરવો. ટેલિગ્રામની પણ લિંક છે, જોઈન થઈ જજો, એમાં પણ મટીરિયલ પ્રોવાઈડ થતું હોય છે, ઓકે. તો તમારે મોજ કરો, એન્જોય કરો, વાંચો, કાંઈ ડાઉટ કેરી આવે મેસેજ કરો, કામ થઈ ગયું બસ. લાઈફમાંથી વધારે શું જોઈએ છે, ઓકે. તો નેક્સ્ટ વિડીયો મળશે. બાય બાય, ટીકે, ધ્યાન રાખજો, ઓકે.